નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 2005થી 2015 વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે સરકારે મંજૂર કર્યો છે ધરખમ પેન્શન વધારો. તો પેન્શનર મિત્રો, ખાસ કરીને જે 2005થી 2015ની વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરો હોય તેમના માટે સરકારે પેન્શનમાં આજે વધારો જાહેર કર્યો છે. તો વધુ વિગતવાર માહિતી જાણવા માટે વિડીયો અંત સુધી જોઈ લેજો. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 8મી CPC પરામર્શ સમયપત્રકની તારીખો વિશે. તો 8મા પગાર પંચે દેશના વિવિધ ભાગોમાં કર્મચારી સંગઠનો, પેન્શનર સંસ્થાઓ અને અન્ય હિસ્સેદારો સાથે બેઠકો શરૂ કરી દીધી છે. તો આ જ શ્રેણીમાં 8મા પગાર પંચના અધિકારીઓ આવતા અઠવાડિયે રાજધાની દિલ્હી સ્થિત રેલવે અને સંરક્ષણ કર્મચારીઓ અને પેન્શનર સંસ્થાઓ સાથે બેઠક યોજવાના છે. તો બેઠકોમાં આવી સંસ્થાઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર સુધારણા, પેન્શન લાભો, ભથ્થા, ફિટમેન્ટ ફેક્ટર અને સેવા શરતો સંબંધિત તેમના સૂચનો છે તે રજૂ કરે છે. તો 8મા પગાર પંચ સાથે બેઠક ઈચ્છતી સંસ્થાઓએ પહેલેથી જ તેમનું મેમોરેન્ડમ સબમિટ કરવું પડશે અને પછી 8મા CPCના સત્તાવાર પોર્ટલ દ્વારા બેઠક માટે અરજી કરવી પડશે. તો ખાસ કરીને જે 8મા પગાર પંચની પ્રક્રિયા છે તે ખૂબ જોરશોરથી આગળ ચાલી રહી છે અને આવતા અઠવાડિયે મતલબમાં આવતા જે મહિનામાં અમુક સમયમાં 8મા પગાર પંચના જે અધિકારીઓ છે તે દિલ્હી સ્થિત જે રેલવે અને સંરક્ષણ કર્મચારીઓ તેમજ પેન્શનર સંસ્થાઓ સાથે અગત્યની બેઠકો યોજવાના છે અને આ માટે દરેક પેન્શનર સંસ્થાઓએ અગાઉ જ પોતાની જે અરજીઓ છે તે કરેલી હોવી જોઈએ અને સત્તાવાર પોર્ટલ પર બેઠક માટે જે અરજી છે તે કરેલી હોવી જોઈએ. તેવા જ જે સંસ્થાઓ અને પેન્શનરોના સંગઠનો છે તેને બેઠકો માટે મંજૂરી મળશે. તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની અગત્યની ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો નવી દિલ્હીમાં રેલવે અને સંરક્ષણ સંસ્થાઓ સાથે 8મા પગાર પંચની બેઠકો ક્યારે યોજાશે. તો 8મા પગાર પંચે તેમની સત્તાવાર વેબસાઇટ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે 13 અને 14 મે 2026ના રોજ નવી દિલ્હીમાં રેલવે અને સંરક્ષણ કર્મચારીઓ અને પેન્શનર સંસ્થાઓ સાથે બેઠકો છે તે યોજાશે. તો ખાસ કરીને 13 અને 14 મેના રોજ એટલે કે હવે 3-4 દિવસ પછી જે પેન્શનરના સંગઠનો એમાં કે રેલવે અને સંરક્ષણ કર્મચારીઓ છે તેમની સાથે અગત્યની બેઠકો છે તે યોજાવાની છે અને તેની જાહેરાત 8મા પગાર પંચે પોતાની જે સત્તાવાર વેબસાઇટ છે તેના પર પોસ્ટ કરેલી છે. તો ત્યારબાદ જોઈએ તો 8મા CPC હૈદરાબાદ બેઠકનું સમયપત્રક. તો 8મા પગાર પંચે 1 મે 2026ના રોજ એક નિવેદનમાં જણાવ્યું છે કે 8મું પગાર પંચ 1 મે 2026ના રોજ તેલંગાણાના હૈદરાબાદની મુલાકાત લેશે. તો કમિશન સાથે વાતચીત કરવામાં રસ ધરાવતા હિસ્સેદારોએ 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ પર પોતાનું મેમોરેન્ડમ સબમિટ કરવું પડશે અને 8 મે 2026 પહેલાં એપોઇન્ટમેન્ટ લેવી પડશે. તો સાથે મેમોરેન્ડમ સબમિટ કર્યા પછી જનરેટ થયેલ અન્ય મેમો ID પણ રજૂ કરવો પડશે. તો ખાસ કરીને ત્યારબાદ જે બેઠક યોજાવાની છે તે હૈદરાબાદ બેઠક યોજાવાની છે અને 8મું પગાર પંચ 1 મેના રોજ એક નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે 8મા પગાર પંચે 1 મે 2026ના રોજ તેલંગાણાના હૈદરાબાદ ખાતે બેઠક યોજાવાની નક્કી કરી છે. તો આ માટે વાતચીત કરવા માટે જે રસ ધરાવતા હિસ્સેદારો હોય તેણે 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ પર પોતાનું જે મેમોરેન્ડમ છે તે સબમિટ કરવું પડશે અને 8 મે 2026 પહેલાં
એપોઇન્ટમેન્ટ લઈ લેવી પડશે અને ફક્ત મેમોરેન્ડમ સબમિટ કર્યા પછી તેની જે મેમો આઈડી હોય તે પણ દર્શાવવાની રહેશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા CPC શ્રીનગર બેઠકનું સમયપત્રક વિશે. તો કમિશન 1 જૂનથી 4 જૂન 2026 એટલે કે સોમવારથી ગુરુવાર સુધી શ્રીનગર અને જમ્મુ કાશ્મીર એટલે કે યુટીની મુલાકાત લેશે અને શ્રીનગરમાં કમિશન સાથે વાતચીત કરવા માંગતા સંગઠનો, સંસ્થાઓ અને યુનિયનો સંગઠનોએ 16 મે 2026 પહેલાં તેમના મેમોરેન્ડમ સબમિટ કરવા પડશે અને એપોઇન્ટમેન્ટ વિનંતી મોકલવી પડશે એમ 1 મે 2026ના રોજના 8મા CPCની નિવેદનમાં જણાવ્યું હતું. તો કમિશન યોગ્ય સમયે અને યોગ્ય રાજ્યો અથવા શહેરોમાં અલગ અલગ બેઠકો યોજશે. તો ખાસ કરીને 1 મે 2026ના રોજ એક નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે 8મું પગાર પંચ 1 જૂનથી 4 જૂન 2026 વચ્ચે શ્રીનગર અને જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે અને શ્રીનગર અને કમિશન સાથે વાતચીત કરવા માંગતા જે સંગઠનો, સંસ્થાઓ અને યુનિયનો હોય તેમણે 16 મે 2026 પહેલાં તેમના મેમોરેન્ડમ સબમિટ કરવા પડશે. તો ત્યારબાદ જોઈએ તો 8મી CPC લડાખ બેઠકનું સમયપત્રક વિશે. તો 1 મે 2026ના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 8મી CPCએ 8 જૂન 2026 અને સોમવારના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ લડાખની મુલાકાત લેશે અને કેન્દ્ર સરકારના સંગઠનો, સંસ્થાઓ અને લડાખ સ્થિત યુનિયનો સંગઠનોના સંબંધિત હિતધારકો 16 મે 2026 પહેલાં મેમોરેન્ડમ સબમિટ કરી શકે છે અને નિમણૂકો માંગી શકે છે. તો ખાસ કરીને 8 જૂન 2026ના રોજ જે કેન્દ્ર શાસિત પ્રદેશ લડાખ છે તેની મુલાકાત લેવામાં આવશે અને કેન્દ્ર સરકારના જે સંગઠનો અને સંસ્થાઓ છે તેમણે લડાખ સ્થિત યુનિયનો અને સંગઠનોના સંબંધિત હિતધારકોએ 16 મે 2026 પહેલાં પોતાનું મેમોરેન્ડમ સબમિટ કરવું પડશે અને નિમણૂકો છે તે માંગવી પડશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ. તો પ્રતિભાવો સબમિટ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2026થી વધારીને 31 મે 2026 કરવામાં આવી છે. તો બધી એન્ટ્રીઓ ફક્ત આપેલા URL દ્વારા જ કરવાની રહેશે અને કમિશન મેમોરેન્ડમ સાથે કાગળ આધારિત મેમોરેન્ડા, હાર્ડ કોપી, PDF અથવા તો ઈમેલનું મૂલ્યાંકન કરતું નથી અને તેનો ઉપયોગ કરતું નથી. તો 8મા પગાર પંચના એક નિવેદનમાં છે તે આવું જણાવાયું હતું. તો ખાસ કરીને હવે મેમોરેન્ડમ સબમિટ કરવાની જે તારીખ છે તે પહેલાં 30 એપ્રિલ હતી તેને વધારીને 31 મે 2026 કરવામાં આવી છે. તો આ બધી એન્ટ્રીઓ જે અગાઉ વેબસાઇટ અને URL આપ્યું હતું તેના ઉપર કમિશનના જે URL છે તેમાં સબમિટ કરવાની રહેશે અને કમિશન મેમોરેન્ડમ સાથે કાગળ આધારિત મેમોરેન્ડા અથવા તો હાર્ડ કોપી, PDF અથવા ઈમેલનું મૂલ્યાંકન કરવામાં આવશે નહીં અને જે હાર્ડ કોપી PDF છે તેની સિવાય કોઈ પણ જાતનું જે તે મેમોરેન્ડમ છે તે સબમિટ કરવામાં નહીં આવે. તો 8મા પગાર પંચે એક નિવેદનમાં આવું જણાવ્યું હતું. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંસ્થાઓ 8મા પગાર પંચને શું મેમોરેન્ડમ સુપરત કરી શકે છે. તો આ મેમોરેન્ડમમાં કર્મચારી અથવા પેન્શનર સંસ્થાના પગાર, પેન્શન, ભથ્થા, ફિટમેન્ટ ફેક્ટર સંબંધિત માંગણીઓનો ઉલ્લેખ કરે છે. તો તેમાં કર્મચારીઓની કાર્યસ્થળની સ્થિતિ વિશે પણ માહિતી છે તે મળે છે મિત્રો. તો પેન્શનર મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.